ભુજ નગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા શહેરના વિકાસ માટેનું સંકલ્પપત્ર વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યું હતું. જિલ્લા અને શહેર કોંગ્રેસના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ભુજની જનતાને ભ્રષ્ટાચાર મુક્ત અને સુવિધાસભર વહીવટ આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ સંકલ્પપત્રમાં ગત 40 વર્ષથી ભુજમાં રહેલા ભાજપના શાસન સામે આકરા પ્રહારો કરતા જણાવવામાં આવ્યું હતું કે લાંબા સમયના એક હતું શાસનને કારણે નગરપાલિકાનું તંત્ર બેદરકાર બન્યું છે અને સામાન્ય જનતા પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહી છે. કોંગ્રેસે તેના સંકલ્પપત્રમાં ખાસ કરીને શહેરની જટિલ ગટર સમસ્યાના વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉકેલ, પીવાના પાણીની ચોરી અટકાવી, નિયમિત વિતરણ અને શહેરના બાકી રહેલા તમામ રસ્તાઓના નિર્માણને પ્રાથમિકતા આપી હતી. શહેરના મધ્યમ અને શ્રમિક વર્ગને ધ્યાને રાખીને કોંગ્રેસે સિટી બસ સેવાની પુનઃ શરૂઆત કરવાની સાથે મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે રાહત દરે મુસાફરીનો વાયદો કર્યો છે. આ ઉપરાંત વેરાના ભારણ હેઠળ દબાયેલી જનતા માટે એડવાન્સ ટેક્સમાં 25% સુધીની રાહત અને ચડત વેરા પર વ્યાજ માફી જેવી મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે. નગરપાલિકાના વહીવટમાં પારદર્શકતા લાવવા માટે એક વિશેષ મોબાઈલ એપ્લિકેશન બનાવવાનું આયોજન છે, જેના દ્વારા નાગરિકો ઘરે બેઠા પોતાની ફરિયાદોનું નિરાકરણ લાવી શકશે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના કાયમી નિકાલ માટે શહેરની ભાગોળે કેટલ હોસ્ટેલ બનાવવાની તેમજ રખડતા કૂતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવાની ખાતરી આ પત્રમાં આપવામાં આવી છે. ભુજની ઐતિહાસિક વિરાસત સમાન હમીરસર તળાવમાં ભળતા ગટરના પાણીને અટકાવી તેને શુદ્ધ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ દબાણો દૂર કરી વોટર લોગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે. શહેરના યુવાનો માટે જીમ અને સ્પોર્ટ્સ સંકુલની સુવિધા, હોકર્સ ઝોનનું નિર્માણ અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નવા શાક માર્કેટનું આયોજન પણ આ સંકલ્પપત્રનો મુખ્ય હિસ્સો છે. અંતમાં કોંગ્રેસના આગેવાનોએ ભુજવાસીઓને અપીલ કરી હતી કે શહેરના હિતમાં અને તંત્રમાં વ્યાપેલી અનિષ્ટોને દૂર કરવા માટે આ વખતે કોંગ્રેસને વિજય બનાવી ભુજને આધુનિક અને સુવિધાયુક્ત શહેર બનાવવામાં સહયોગ આપે. ભુજમાં છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે. એના વહીવટના લીધે આજે ભુજના લોકોને ઘણી હાલાકી પડી રહી છે. ઘણા બધા એવા પ્રાણ પ્રશ્નો છે કે જેનો નિકાલ આ લોકો કરી નથી શકતા. કૃષ્ણાજી પુલની વાત હોય, હમીરસરમાં ગટરનો પાણી આવવાની વાત હોય, નિયમિત પાણી વિતરણ હોય, સફાઈ હોય, ગટરો છલકાવાના પ્રશ્નો હોય, આમ અનેકવિધ પ્રશ્નોને લઈને જ્યારે ભાજપ નિષ્ફળ છે ત્યારે અમારા દ્વારા એક જનતાના આશીર્વાદથી જો ભુજમાં કોંગ્રેસની નગરપાલિકા બનશે તો અમે શું શું કરી શકીએ છીએ એ બાબતે પ્રેસ કરીને આપને જે જાણ કરવામાં આવી છે. એમાં ખાસ મુદ્દા એ છે કે એક તો ભુજ શહેરને વૈજ્ઞાનિક પદ્ધતિથી આખો સર્વે કરાવી ગટર લાઇનનો અને નવી ગટર લાઇન નાખવામાં આવે, જેનાથી આ વારંવાર જે ગટરો છલકાવવાના પ્રશ્નો છે એનામાંથી નિરાકરણ આવે. પાણીની ચોરી અટકાવી, પાણી ખરેખર એટલું પૂરતી માત્રામાં મળે છે, પરંતુ પાણીની ચોરીના લીધે લોકો સુધી પાણી પહોંચતું નથી, પાણી વિતરણમાં અનિયમિતતા થાય છે. પાણીની ચોરી અટકાવી અને લોકોને નિયમિત પાણી મળી શકે એ બાબતની સુવિધા ઊભી કરવામાં આવશે. ભુજ શહેર 56 કિલોમીટરમાં વિકસી ગયું છે એવું માધ્યમો અવારનવાર કહે છે, પરંતુ 56 કિલોમીટરમાં સમસ્યાઓ પણ વિકસી ગઈ છે. એ બાબત તરફ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ખરેખર 56 કિલોમીટરમાં શહેર વિકસ્યો હોય તો સૌથી પહેલી જરૂરિયાત સિટી બસની છે. અમારા દ્વારા સિટી બસ શરૂ કરી અને મહિલાઓ તથા સિનિયર સિટીઝન માટે રાહત દરે સિટી બસની સગવડ કરવામાં આવશે. પછી શહેરના જે ક્યારેય નથી બનેલા કે બહુ ખરાબ હાલતમાં છે એવા રસ્તા આઈડેન્ટિફાઈ કરી પહેલાં એ તમામ રસ્તાઓ બનાવવામાં આવશે. જનતા જો એડવાન્સ ટેક્સ ભરશે તો એમને એનામાં બેનિફિટ આપી 25% બાદ કરવામાં આવશે અને જે ચડત ટેક્સ છે એના ઉપર જે વ્યાજ લાગેલો છે એ માફ કરવામાં આવશે. નગરપાલિકાના જે પ્રશ્નો છે એના માટે એક એપ બનાવવામાં આવશે, જેનાથી ઘર બેઠે તમામ પ્રશ્નોનો સોલ્યુશન થઈ જાય. ટેક્સ ભરવાથી લઈ ફરિયાદ તમામ એક જ મોબાઈલના ક્લિકથી તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય. તમારે નગરપાલિકા સુધી ધક્કો ખાવાની જરૂર નથી. શહેરના વિવિધ વિસ્તારમાં જે સાર્વજનિક પ્લોટો છે તેમને ખુલ્લા કરાવી એને ડેવલપ કરવામાં આવશે, જેનાથી ત્યાં જ તે સોસાયટી વિસ્તારમાં રહેતા બાળકો કે સોસાયટીના લોકો એનો ઉપયોગ કરી શકે અને જનતાને સુવિધા મળી રહે. નગરપાલિકામાં જે અત્યારે સ્ટાફ છે તે કોઈ કુશળ કે બહુ અભ્યાસુ જાણકાર ન હોવાને લીધે આજે ઘણા પ્રશ્નો સર્જાય છે. નગરપાલિકામાં વર્ષોથી અમુક લોકો જ સત્તામાં બેઠેલા છે, તેમના મળતિયાઓ જ આજે નોકરીમાં છે. એના લીધે જે પ્રશ્નો થાય છે એના માટે થઈને નગરપાલિકામાં પહેલાં તો પૂરતી ભરતી કરવામાં આવશે. આજે નગરપાલિકામાં એક પણ કાયમી કર્મચારી નથી. વહીવટી હોશિયાર લોકોની એક એજન્સી મારફતે, થર્ડ પાર્ટી એજન્સી મારફતે ભરતી કરી અને
જાણકાર લોકો છે એવાની ભરતી કરી અને શહેરના પ્રશ્નોનું સોલ્યુશન થાય, ભ્રષ્ટાચાર બંધ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે.